વિક્રમ સંવત 2082 અષાઢ શુદ્ધ નોમ તારીખ 22/7/2026 બુધવાર. વાલા ભક્તો, આજે પવિત્ર હરિજયંતિનો દિવસ છે. માટે સર્વે ભક્તોને હરિજયંતિના પવિત્ર દિવસે ભાવથી મારા અને સમગ્ર સંત મંડળના જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ પંચાળામાં ઝીણાબાઈના દરબારમાં સંત હરિભક્તોની પરમહંસોની સભામાં સંતપતિ એવા સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ મહારાજ એવું કહે છે કે ભગવાનનું યથાર્થ સ્વરૂપ જો સમજ્યા ન હોય તો આટલો બધો શ્રેષ્ઠ પરમાત્મા એ આપણને સત્સંગનો, સંત હરિભક્તોનો, મંદિરોનો, આચાર્યનો, શાસ્ત્રોનો, દેવોનો અને આવી સત્સંગની અલૌકિક પવિત્ર પરંપરાઓ અને રીત આ બધો જ યોગ આપ્યો છે. તો પણ આત્મા ભગવાનના ચરણ કમળની સેવાથી વંચિત રહી જાય છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી 122મી વાર્તામાં એવું કહ્યું છે કે આ સાધુને હાથ જોડે ને તો એટલી વાતમાં એને ભગવાન મળી જાય. પણ જરાક હાથ જોડવાનો અર્થ સમજવા માટે પ્રયત્ન કરીએ આપણે. હાથ જોડવા એટલે કેવળ હાથ જોડીને ક્રિયા કરવી એટલા પૂરતું નથી. પણ હાથ જોડવા એટલે હે પ્રભુ, હું તારો અને તારા આ મુક્ત પુરુષોનો છું. જેમ આજ્ઞા કરશો, જેમ રાખશો, જેવી રીતે રાખશો, જ્યાં સુધી રાખશો, જેવું ખવડાવશો, જેવું પીવડાવશો, જેવું ઓઢાડશો અને જેવું મહારાજ તમે આ લોકનું સુખ આપશો, એ બધું જ મારે મંજૂર છે. મારી આમાં કોઈ ઈચ્છા નથી. એક જ ઈચ્છા છે, તમારા ચરણ કમળની સેવાને હું પામી જાઉં. બસ થાક્યો છું હવે. અનંત અનંત જન્મ લઈ લઈ અને અનંત અનંત જન્મમાં વિષયો મેળવવા માટે એટલા વલખા કર્યા. રાત્રિ દિવસ એટલો દુઃખી થયો, ખાતો નહીં, પીધું નહીં, વિષયો મેળવવા માટે. દેહના સંબંધીઓને રાજી રાખવા માટે, એનું ભરણ પોષણ કરવા માટે રાત્રિ દિવસ મેં એટલો શ્રમ કર્યો. શરીર તૂટી જાય એટલો શ્રમ કર્યો, પણ હાથમાં કંઈ આવ્યું નહીં. જ્યારે શરીર છૂટ્યું ત્યારે જેના માટે અગાધ શ્રમ કર્યો તો એ બધા ભેળા થઈ નનામીમાં કસકસાવીને બાંધો, ઉપાડીને સ્મશાને લઈ ગયા અને વગર સોલેલા ખોળસામાં નાખીને હળગાવી નાખ્યો. 12માના દિવસે ભેળા થયા બધા. પરિવારે મિટિંગ કરી. આની પાછળ શું કરશું આપણે? કેટલું કરશું ખર્ચ? કેટલું વાપરશું? બ્રાહ્મણોને જમાડશું, દેવના થાળ કરાવશું, સંતોને રસોઈ આપશું, ભગવાનના ભક્તોને રસોઈ આપીને જમાડશું. આની પાછળ કંઈક સત્કર્મ કરશું, કંઈક ગરીબોને કંઈ પુણ્યદાન કરશું.
આમ મીટિંગ કરી અને ચર્ચાઓ કરી. તો વળી કોઈએ પછી મંતવ્ય આપ્યું કે દાદાની પાછળ આપણે મંદિરમાં રસોઈ આપી, સંતોને રસોઈ આપી, ઠાકોરજીના થાળ કરાવી. એમ બ્રાહ્મણને તો શું જમાડવા હોય, ઘણાય જમાડતા હોય. એને તો ઘણાય દક્ષિણાઓ આપતા હોય, તે દક્ષિણા આપીને શું કરવું છે? ખોટા પૈસા લેવા દેવા વિનાના શું કામ આપણે વાપરવા જોઈએ? આખી જિંદગી ઓલાએ ચામડું તૂટી જાય એટલે મહેનત કરીને ધન સંપત્તિ ભેળી કરી, એમાંથી વળી કોઈ પરિવારમાં સાત્વિક હોય તો એ સંમતિ આપે, આ વારો બરાબર, આપણે મંદિરમાં ઠાકોરજીનો થાળ અને સંતોની રસોઈ કરાવી દઈ. પહેલાંના જમાનામાં એવું હતું કે રસોઈ આપે ને ત્યારે બધું સીધું લાવતા, લોટ, દાળ, ચોખા, ઘી, તેલ, મસાલા, મીઠા શીખે બધું. આવી રીતે રસોઈ આપતા ને એવી રીતે થાળ કરાવતા, આવી રીત હતી. એટલે પછી ઠાકોરજીના થાળ ને સંતોની રસોઈ કે આ સીધું આપી એમાં બધું ભેગું થઈ જાય. એટલે 10-12 સંતો હોય, ઠાકોરજીના થાળ કરવા ન હોય. 1 કિલો લોટ લાવે ઘઉંનો, 400 ગ્રામ ચોખા લાવે, 200 ગ્રામ તુવેર દાળ લાવે, 100 ગ્રામ તેલ લાવે, 50 ગ્રામ ઘી લાવે અને થોડાક બધા મસાલામાં તો મીઠું ને હળદર ને મરચું, આવું બધું. થોડીક શાકભાજી લાવે, થોડાક બટેકા હોય, દૂધી હોય. તો સીધું મંદિર લઈને આવે, થાળ ભરીને ખૂમચો ભરીને આવીને કે સંતો બાપાધામમાં ગયા છે, આજ તો સારામાં સારો થાળ અને સારામાં સારી રસોઈ કરીને બધા જ ખૂબ જ પેટ ભરી ભરીને ભાવથી જમજો. કે એ 500 ગ્રામ લોટમાં 15 જણા કેવી રીતે પેટ ભરી જમે? 400 ગ્રામ ચોખા ને 200 ગ્રામ તો એની ડાયરમાં 100 ગ્રામ તેલમાં કેવી રીતે જમે? માટે આપણા પરમહંસો એમ કહે છે કે કોઈનું નથી રે અલા, કોઈનું નથી રે અલા, નાહક ના મરો બધા મથી રે, કોઈનું નથી રે. જેને સત્સંગ ન હોય ને એની વાત છે, તમારે જેવા જે ભક્તો હોય એની વાત નથી. જે સમજદાર હોય, એકાંતિક ભક્તો હોય, એને તો બધું ભગવાનને ભગવાનના સંત ભક્તને અર્થે કરી રાખ્યું હોય. પણ હું જે વાત અત્યારે કરી રહ્યો છું તે અજ્ઞાની જીવની વાત છે. સ્વાર્થના કાચા તાતણાથી બંધાયેલું જગત છે. દેવાનંદ સ્વામી આનું ચિત્ર પદાવલીઓ રચી અને બહુ લખ્યું છે. સંસ્કાર એ સંબંધી સર્વે મળ્યા, એ છે જૂઠી માયા કેરી ઝાડ, અંત કાળે સગું નહીં કોઈનું. આ બધા પરમહંસોના પદ છે ને, એનો અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ કરી અને એને ખૂબ ઘૂંટવા પડે, એટલે કે એનું મનન કરવું પડે, ખૂબ મનન કરવું પડે. તો મનન તમને આ જગતમાં કોઈ જગ્યાએ પ્રીતિ ન થાય આપણને ભગવાન સિવાય. અને એક પરમાત્મા જ સત્ય તત્વ છે. બાકી તો મેં કહ્યું એમ છે, આખી જિંદગી ઓલાએ મહા મહેનત કરીને બધું ભેળું કર્યું હોય, એમાંથી 500,000 રૂપિયા એના માટે સત્કર્મમાં ન વાપરે.
હું પહેલાં ગામડે બહુ ફરતો, તો ગામડે ફરતો તે એક હરિભગત છે ને રસોઈ લાવે, અમે બે સંતો હોય, તો કે સ્વામી બોલો, તો કે કાલ છે ને મારા તરફથી રસોઈ રાખવાની છે. મેં શું નિમિત્ત? તો મને કે અમારા દાદા ધામમાં ગયા હતા ને એની તિથિ છે કે. સારું કીધું, કરશું. તે સીધું લાવે આવડી ટબોડી. હનુમાનજીની મૂર્તિ જો મોટી હોય ને તો હનુમાનજીને તેલ ચડાવો ને તો પગનો નખે ન ભૂલરે. અને અમે જ્યાં જતા સત્સંગ કરાવતા ત્યાં હનુમાનજીની મૂર્તિ બહુ મોટી હતી, બહુ મોટી. એટલે હનુમાનજી મહારાજના ચરણ કમળનો અંગોઠો આટલો જાડો, આટલો જાડો, એ પ્રમાણે લાંબો પારો હોય, લાંબો હોય એ પ્રમાણે નખે હોય. હવે એ જે સીધામાં લાવ્યો હોય ને એક ટબુડી તેલ, એ હનુમાનજીને ચડાવીને તો નખે કોરો રહે. આ અનુભવેલી વાત તમને કહું છું એવું. અને અમે બે સંતો હતા એટલે 100 ગ્રામ લોટ લાવે, આવડી એક વાટકી, આવડી જો આવડી વાટકીમાં ચોખા, એક આવડી વાટકીમાં મગદાળ, અને નાના નાના 2 બટેકા લાવે. અને વડાગરું મીઠું એ વખતે વપરાવતું, ઓલા ગાંગડા આવે ને તે 2 ગાંગડે મીઠું લાવે. અને આવડી જે ટબોડી હતી ને એ તેલ લાવે, એના કરતાં આવડી નાની ટબોડી એમાં ઘી લાવે, એક જ પાવડું ઘી. ઠીક છે, એટલું લાવે એટલું સારું છે, પણ વાત મારી કહેવાની એ છે કે આપણી પાછળ કોણ કેટલું કેવું કરશે ને કેવી ભાવનાથી કરશે ખબર નથી. અને એટલે નિષ્કુળાનંદ સ્વામી એક પદમાં લખ્યું છે, જાવું છે રે જાવું છે, એ જાવું છે નિદાન, માલ ધન મેલી રે એ જીવ જાવું છે. જાવું છે રે જાવું છે, એ આપો જમણે હાથે, આવે સાથે રે જીવ જાવું છે. 4 પદ બનાવ્યા છે નિષ્કુળાનંદ સ્વામી. બધું જાતે કરો. આપણી ગુજરાતી કહેવત છે ખબર, બધા લોકો કહેતા હોય વાતે વાતે કે આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય. એમ મહારાજની મૂર્તિનું ધ્યાન, ભજન, સેવા, પરિચર્યા, વ્રત, તપ, પુણ્યદાન. પુણ્યદાન તો સમજ્યા ગલોક થાય કે ન થાય ઠીક છે, પણ પરમાત્માનું ધ્યાન ને ભજન તો જાતે કરી લો, અને એમાં સમય પાળવો. એટલો તો આપણે વિચાર કરીએ કે જેના માટે હું 12 કલાક ભગવાને મને દિવસની આપી છે, તો 12 કલાક જેના માટે વાપરી નાખું છું, એ લોકો મને એક પાવડું તેલ અંતે નથી આપવાના. તો એમાંથી કમસે કમ જાજી નહીં તો સવારે 1 કલાક ને 1 કલાક સાંજે, 2 કલાક આપણા આત્માના કલ્યાણ માટે થઈ અને આપણે ફાળવીએ, અને 8 કલાક સગા સંબંધીઓને દેહ અને વ્યવહાર માટે. 2 જ કલાક. 1 કલાક સવારે એટલા એકાગ્રતાથી મહારાજમાં વૃત્તિ પરોવી અને માનસી પૂજા વગેરે વગેરે જે નિયમ કરતા હોય ત્યારે એકાગ્રતાથી, પછી એ 1 કલાકમાં બીજું ભળવું ન જોઈએ. ન મોબાઈલ ભળવો જોઈએ, ન વ્યવહાર ભળવો જોઈએ, ન બીજી મારી તારી ભળવી જોઈએ. ઘરના જે હોતા હોય તો ભલે હોતા ને ગોરતા ગોરવા દો, એ માથાકૂટ નહીં કરવાની. હેલા એ તમે જાગતા નથી ને ઓઈરો છો ને તમે આવા છો ને તમે પાઢા જેવા છો ને તમે ભેંસ જેવા છો ને. મુક્તાનંદ સ્વામીએ પ્રભાતી પદમાં એવું લખ્યું છે
ગ્રહસ્થને બહુ અદ્ભુત લખ્યું છે. ગ્રહસ્થને જગત જંજાળ પર હરી, કૃષ્ણ ગોવિંદ ગોપાલ કહે. આને જગત જંજાળ કહેવાય. સવારમાં 1 કલાક ઓને તમે એવી ફાળવી પ્રભુની ભક્તિ માટે, આપણા આત્મકલ્યાણ માટે કે 1 કલાકમાં 1 સેકન્ડ પણ આપણું મન અથવા દેહ અથવા વ્યવહાર કે સગા સંબંધીઓ એના માટે નહીં વાપરવાનું. 1 સેકન્ડ બીજો સંકલ્પ પણ નહીં કરવાનો. મહારાજની મૂર્તિ સિવાય બીજો સંકલ્પ નહીં કરવાનો. મનને પણ ધંધે લગાડી દેવાનું ભજનમાં. મહારાજે મધ્યના 33ના વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું છે કે મનુષ્યની ભૂત જેવું છે મહારાજ. એટલે એને ભગવાનના સ્મરણમાં, ભગવાનની મૂર્તિના ધ્યાનમાં મહારાજ કે એને જોડી રાખવું, એને છૂટું ન રાખવું. નહીંતર અધર્મના કાટ ગળી અને જીવને મોક્ષના માર્ગથી પાડશે. બહુ ખતરનાક છે. મારે વિચારવું. સિદ્ધાનંદ સ્વામીએ લખ્યું, મહારાજ પંચાળાની સભામાં જે વિચાર આપે છે પોતાના સમગ્ર ભક્તજનોને, યા તો સમગ્ર ભારતીય માનવ સમાજને પ્રભુ વિચાર આપે છે કે ભગવાનનું સ્વરૂપ યથાર્થ સમજો. આવો અવસર પછી નહીં મળે. મને તમને મહારાજ મળ્યા છે એને યથાર્થ આપણે સમજી લઈએ કે આ પ્રભુ ક્યાંથી આવ્યો છે, કેના માટે આવ્યો છે, કેવો છે, એને કેવા ભજનારા છે, એની આજ્ઞામાં રહેનારા કેવા છે. મોટા મોટા બ્રહ્માંડોના મહાપુરુષને, મહામાયા અને પ્રકૃતિ પુરુષને પ્રધાન તત્વ અને વિરાટ તત્વ આદિક તત્વોથી નીચેની બધી સૃષ્ટિ જેની આજ્ઞામાં રહેશે એ મહારાજ મને મળ્યા છે. એમ એનું મહાત્મય સ્વામી એમ કહે છે કે સમજો એવી વાત મહારાજે પોતે કરી છે. ક્યાંય મહારાજે આવી વાત ન કરે, અહીં કરી છે. નહીતર બહુધા શું કે ભગવાનનો અવતારો આ ધરતી ઉપર જ્યારે પ્રગટ થાય ને ત્યારે પોતાથી પૂર્વે જે અવતારો થઈ ગયા હોય ને એનો જ મહિમા પોતે ગાય, પોતાનો ન ગાય. એથી પૂર્વે અવતારો થઈ ગયા હોય એનો જ મહિમા ગાય, એનું જ ભક્તિનું પ્રતિપાદન કરે, પોતે પોતાનો મહિમા ન ગાય. પણ ક્યાંય ક્યાંક મહારાજ મોજમાં આવી ગયા ને તો મહારાજે ક્યાંય ક્યાંક આવી બધી વાતો કરીશ. મધ્યના 33માં કરી છે, મધ્યના 9માં કરી છે, અંત્યના 38માં કરી છે, પ્રથમના 1માં કરી છે, ત્રીજામાં કરી છે, લોયાના 13 ને 14માં કરી છે, અને મધ્યના 23, 51 અને 54 ને 55માં કરી છે. ક્યાંક ક્યાંક કરીશ મહારાજ. અને ક્યાંક વાત કરી હોય લખાણી ન હોય, ક્યાંક કરી હોય પણ એ વખતે લૈયા સંતો સાથે ન હોય, કોઈ નોંધ લેનારા સંતો સાથે ન હોય, ખાલી મૂળજી બ્રહ્મચારી મહારાજ 2 ગયા હોય. હવે મૂળજી બ્રહ્મચારી તો ભલું ભોળું દિલ, અબણ દિલ, તો એ તો શું લખે. અને અહીંયા મહારાજે વાતો કરી હોય એવી ધારદાર કરી હોય વાતો, જો અને એ શાસ્ત્રમાં લખાણી ન હોય પણ એ વાત રહે. કોઈ સમાધિનિષ્ઠ પુરુષો હોય ને એ દૂરદર્શી અને દૂરશ્રવણી હોય. એટલે મૂળજી બ્રહ્મચારી અને મહારાજ 2 જોવાય. અને મહારાજે કોઈ એવી વાત અતિશય રહસ્યની કરી હોય ત્યારે ઓલા દૂરદર્શી સંતોએ સાંભળી હોય. હવે એને સાંભળી હોય એટલે એને ઘૂંટી અને સાક્ષાત્કાર કરી લીધો હોય
પણ એ લહ્યા ન હોય એટલે લખી ન હોય. તો એના હૃદયમાં એ મહારાજે વાત કરી હોય ને રહસ્યમય કે એવું ચરિત્ર કર્યું હોય તો એના હૃદયમાં એ પડ્યું હોય ને પછી એનો સમાગમ કરવા કોઈ આવે અને મહારાજની મરજીઓ હોય તો એ રહસ્યમય વાત અને એ મહારાજનું રહસ્યમય ચરિત્ર એની પાસે એને ગાયું હોય ને કહ્યું હોય. હવે એને સાંભળ્યું ને એને ઘૂંટી ઘૂંટીને જો સાક્ષાત્કાર કર્યો હોય તો એની નીચે એની પાછળ જે કંઈ હોય લોકો એને આપ્યું હોય, પણ પછી ધીમે ધીમે પરંપરા એ જે મૌખિક વાત છે ને એ લુપ્ત થઈ જાય. લખાયેલી હોય ચિરંજીવી રહે. એવું લખાયેલી જે વાત હોય ને એ ચિરંજીવી રહે, મૌખિક વાત 1-2 પેઢીએ સમાપ્તિ થઈ જાય. તો મહારાજ એમ કહે છે કે આ જે વાર્તા અમે કહીએ છીએ ને એને દ્રઢપણે કરીને સમજજો, સુદ્ધા સાવધાન થઈને સમજજો. મહારાજ કે સાંભળવા પૂરતી ન સાંભળતા, આળસ અને પ્રમાદતા સાથે રાખી ન સાંભળતા, શુદ્ધા સાવધાન થઈને મહારાજ કે સાંભળજો, એકાગ્ર થઈને. તો મહારાજ કહે છે કે જેને ભગવાનના સ્વરૂપમાં દ્રઢ પ્રીતિ હોય, કે જે પ્રીતિને કોઈ પણ કારણ હલાવી ન શકે, ડેમેજ ન કરી શકે, એને એવી સમજણ રહે છે કે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ ભગવાન તથા ભગવાનના જે મુક્ત કે ભક્ત એ દિવ્ય સાકાર રૂપે કરીને અક્ષરધામને વિશે દિવ્ય ભોગને ભોગવતા થકા નિશ્ચિત અખંડ રહે છે. અને તે ભગવાનનું અનુપમ રૂપ તથા ભગવાનના ભક્તનું રૂપ તે અનંત સૂર્ય તથા ચંદ્રના પ્રકાશને પણ ઢાંકી દે એવું તો એમનું રૂપ અને પ્રકાશ છે. એવી રીતની જેને દ્રઢમતી હોય તે જ આ વાર્તામાં જેટલી ચાંચ ખૂંચે કહેતા આંટી કૂટી હોય વાતની, તો એની યથાર્થ રૂપમાં સમજી શકે છે. અને આંટી કૂટી આને કહેવાય કે અક્ષરધામમાં અક્ષરાધિપતિ આત્યંતિક પ્રલયના અંતે, આત્યંતિક પ્રલય ક્યારે થાય? અનંત કોટે સંખ્યાત બ્રહ્માંડો બધું જ નાશ થઈ જાય. સૃષ્ટાઓ, બીજું ત્રીજું, મનુષ્ય, દેવો, દાનવો, બધું જ. અને માયાના જે જીવ હોય એ બધા માયામાં લય પામે, એટલે માયા પોતાના ઉદરમાં સમેટી લે. અને ભગવાનના ભક્ત જે હોય એ ભગવાનના ધામમાં જાય. પ્રથમનું 12મું વચરામૃત વાંચજો. ભગવાનના ભક્ત આત્યંતિક પ્રલય થાય ત્યારે ભગવાનના ધામમાં જાય ને માયાના જીવ કર્માધીન જે આત્માઓ છે તે બધા જ માયા પોતાના ઉદરમાં સમેટી અને તે મહામાયા અક્ષર બ્રહ્મના તેજના એક પ્રકાશની કિરણમાં સુષુપ્તિ અવસ્થામાં લઈ પામે છે. જો જે રીતે આપણું આ સુરત છે, આવડું મોટું શહેર, તો સુરતને છેડે આખું સિટી પૂરું થઈ જાય પછી છેડે કોઈના ખેતર હોય, વાડિયું હોય. હવે એ ખેતરને વાડિયું ઘણી હોય પછી, તો આમ દૂર દૂર છેડે આનો સીમાડો સુરતનો પૂરો થતો હોય અને છેલ્લે સીમાડાના છેડે કોઈનું એક નાનું એવું ખેતરવાડી હોય અને એમાં પતરાનું ઝૂંપડું કરી અને કોઈ માલિક રહેતા હોય.
એમ છે ને મહામાયા બધું જ પોતાના ઉદરમાં સમેટી અને અક્ષર બ્રહ્મના પ્રકાશના એક પ્રદેશમાં સુષુપ્તિ અવસ્થામાં લઈ પામી અને સુષુપ્તિ અવસ્થામાં મહામાયા રહે છે. પછી બ્રહ્માંડોની ઉત્પત્તિ કરવાનો સંકલ્પ ભગવાન પુરુષોત્તમ નારાયણને જ્યારે થાય ત્યારે પ્રભુ અક્ષર દ્વારા પોતાની શક્તિ આ બધા તત્વોમાં પ્રેરે છે. અને ભગવાનનો જે કાળ એટલે શક્તિ, માયા અને કાળ એ ભગવાનની શક્તિ છે. તો એ કાળ પછી માયાને ક્ષોભ ઉપજાવે. ક્ષોભ ઉપજાવે એટલે માયા જાગે અને પછી બધી બ્રહ્માંડોની પ્રલય, બ્રહ્માંડોનું સર્જન વગેરે વગેરે એ બધી ક્રિયાઓ વળી પાછી શરૂ થાય. શું અદ્ભુત વાત લખે છે મહારાજ. એ આત્યંતિક પ્રલયના અંતે અક્ષરધામમાં પણ અક્ષરાધિપતિને એના મુક્ત સદાય દિવ્ય ભોગને ભોગવતા થકા નિશ્ચિતપણે રહે છે. તો એ દિવ્ય ભોગને પ્રાપ્ત આત્મા કરી શકે એના માટે અક્ષરધામના અધિપતિ પોતે અને પોતાના સંત પાસે જે પદાર્થ અર્પણ કરે એનો એ સ્વીકાર કરે છે અક્ષરધામમાં દિવ્ય સ્વરૂપે પમાડવા માટે. વાંચજો પ્રથમનું 71મું વચરામૃત. પોતાના ભક્તો જે પદાર્થ ડોલિયા, ગાડલા, ગોદડા, ઓશિકા, ભોજન, ફળ, ફૂલ, ધન, બીજું ત્રીજું જે અર્પણ કરે તે અક્ષરધામમાં દિવ્ય સ્વરૂપે પમાડવા માટે મહારાજ કે ગ્રહણ કરીએ છીએ. અમે અમારા સુખને વાસ્તે જો કરતા હોઈએ તો અમને આ સમગ્ર પરમહંસના સોગન છે. અને બીજા સોગન શું કહેતા? બીજી જગ્યાએ મહારાજે સોગન એ ખાતા મધ્યના 33માં કે અમારા સુખના વાસ્તે જો અમે ગ્રહણ કરતા એને ભોગવતા હોય તો અમને ગુરુ રામાનંદ સ્વામીના સોગન છે. તમારા કલ્યાણ માટે અમે સ્વીકારીએ છીએ, કોઈ માટે નહીં. એને ક્યાં જરૂર હતી પ્રભુને? એ તો ઉપાધિથી મુક્ત છે. એને ભજનારા ઉપાધિથી, ઉપાધિ એટલે વિકાર, વિકાર એટલે સડોર્મી. એને ભજનારા સડોર્મીથી પર થઈ જાય છે. એને જરૂર નથી કોઈ ભોગ ભોગવવાની. એને જો ન ખાવાની જરૂર પડે, ન પીવાની જરૂર પડે, ન ઓક્સિજનની પડે, એને ન પવનની, નહીં ને સૂર્યના હીટની, એને ચંદ્રના હીટની, એને નક્ષત્રના હીટની, એને કોઈ પણ જરૂર નથી, કોઈ પણ તત્વની. એને કોઈ વિટામિનની જરૂર નથી, કારણ કે એનું શરીર જ દિવ્ય છે. માઇક નથી કંઈ. માઇક શરીર હોય એના બધું જરૂર પડે. આ તો દિવ્ય તત્વ છે. તેમ છતાંય આ પૃથ્વીમાં રહેલો કર્માધીન માનવ સમાજ જે છે કે યુગોના યુગોને કાળના કાળથી માયામાંથી પ્રગટ એનું વરી પાછો માયાના ઉદરમાં લઈ પામે છે. પણ પુરુષોત્તમ નારાયણના ચરણકમળની સેવાને નથી પામતો. આવા જે માયાના ઉદરમાંથી પ્રગટ થતા આત્માઓ એના કલ્યાણ માટે એને પોતાના ચરણકમળની સેવા પ્રાપ્ત થાય એના માટે એનું પદાર્થ પ્રભુ ગ્રહણ કરે છે. બહુ સ્પષ્ટ વાત પ્રથમ પ્રકરણના 71માં મહારાજે બતાવી છે. અક્ષરધામ સ્વતા પોતાના દિવ્ય પાર્ષદ સ્વતા ભગવાન પુરુષોત્તમ નારાયણ આ ધરતી ઉપર પ્રગટ ને પ્રગટ જ બિરાજે છે. મહારાજ કે એમ સમજજો અને બીજા પાસે વાત કરો ને તો એમ જ વાત કરજો. ભગવાન ક્યારેય પરોક્ષ નથી થતા નથી. એનું કંઈ મૃત્યુ થાય, એનો જન્મ થાય, એ બાળક હોય
પછી ધીમે ધીમે વૃદ્ધિ પામે શરીરેનું, આવું બધું હોય. એ તો માઇક દેહધારી માટેનો ક્રમ, અને આ એક સૃષ્ટિનો નિયમ કે ક્રમ છે દેહધારી માટે. મહારાજને મહારાજના મુક્ત એમ જો હોય તો લાડુદાનજી પોતાની માના ઉદરમાંથી ગુરુ રામાનંદ સ્વામીને છે ને સંદેશોનો અવાજ ન કરે. ગુરુદેવ હવે પ્રગટના ગુણ ગાવ. કેમ? તો એને માના ઉદરમાં ખબર હતી કે પ્રગટ પુરુષોત્તમ નારાયણ આ ધરતી ઉપર આવનાર છે. એને ઉદરમાં ખબર હતી. હજી આવ્યા નહોતા, મનુષ્ય સ્વરૂપે મહારાજ નહોતા આવ્યા. કારણ કે બ્રહ્માનંદ સ્વામી છે ને લાડુદાનજી મહારાજ કરતાં 9 વર્ષે મોટા હતા. મહારાજ 37માં પ્રગટ થયા 1800 તો લાડુદાનજીનો પ્રાગટ્ય છે ને 1828માં છે. વાત એ છે, હવે જો સાંભળો, રામાનંદ સ્વામી એવું કહ્યું કે મુક્તરાજ, એ પ્રગટના ગુણ ગાવા માટે તો તમે આવ્યા છો, તમે ગાઈજો. હું તો ડુગડુગી વગાડનારો છું, ખેલનો ભજવનાર તો હવે આવનાર છે. અને એ ખેલોનો ભજવનાર છે ને મને તમને મળ્યો હાવ મફતમાં. કંઈ મહેનત નહીં, કંઈ પુરુષાર્થ નહીં, કંઈ તપ નહીં, કંઈ સાધના નહીં, કંઈ ત્યાગ નહીં. પૂર્વે મોક્ષ માટે સગાઈ એકના એક દીકરાના માથા કાપી ખાંડણીયામાં ખાંડી અને ઘેરે આવેલા સાધુને ભોજન બનાવી અને થાળી પીસીને જમાડવાના છે સમર્પણ કર્યા છે. જેના માટે? મોક્ષ માટે. અને રોજે રોજો દિવસ ઉગે અને હવા મણ સોનાનું દાન કરનારો કર્ણ, સૂર્યનો પુત્ર, હવામણ હોનાનું દાન રોજે રોજ મોક્ષ માટે. અને એ જ કર્ણ આપણા ગ્રંથો એમ કહે છે કે અન્નદાન નહીં કરવાના કારણે બીજો જન્મ લીધો. શેઠ સગાડ સાથિયા નિયમ લીધું, એક સંતને જમાડીને પછી જમવું. ભગવાન સંતના રૂપે એની કસોટી કરવા માટે આવ્યા અને એને એકને એક પોતાનો કે ચેલૈયો દીકરો એનો માથું કાપીને ખાંડી અને ભોજન પીસીને થાળી તૈયાર કરીને મૂકી સંત પાસે. મોક્ષ વાતમાં મોક્ષની વાત છે હો. શેના માટે? મોક્ષ માટે. હવે અહીંયા જે મહારાજ વાત કરે છે ને, એ પ્રભુના ચરણ કમળની સેવાને આત્મા પામે ને એની વાત કરે છે. તો ભગવાનના ચરણ કમળની સેવા રહીને મોક્ષમાં ન આવે. જો આ રસ્તો આખો જુદો છે. એટલે ભગવાન શ્રીહરિની કૃપા આપણા બધા ઉપર બહુ જ અઢળક કૃપા છે. કલ્પી ન શકીએ, ગાઈ ન શકીએ, એટલી મહારાજની કૃપા છે. હવે મને તમે એની ખુમારી હોવી જોઈએ કે મને આવો ભગવાન મળ્યો છે તો હવે મારે કોની દેન એમ. પણ એ ખુમારીમાં પછી મહારાજ કે છકી ન જતા પાછા. ઘણા બધા ખુમારીમાં છકી જાય પાછા. હું ગામડા બેડા ભરતો ને તો એક ગામડામાં નામ તો નહીં આપું તમને, તો એક ગામડામાં એક ભગત મંદિર આવે, મારો દંડવટી ઠાકોરજીને કરે નહીં, પૂજાય ન કરે, કંઠી નહીં, કાંઈ નહીં, મંદિર રોજ આવે. મેં તું પેલા ઠાકોરજીને દંડવટ તો કહી કે હું પૂર્ણ કામ થઈ ગયો છું, કે હું પૂર્ણ કામ છું, આઈ એમ પૂર્ણ કામ. એવું
મારે કોની પૂજા કરવાની હોય, મારે કોને દંડોળ કામ, હું પૂર્ણ કામ. પ્રથમના 25ના વચનામૃતમાં મહારાજે બતાવ્યું છે કે આવું છે ને ખોટું લફડ ફફડ જ્ઞાન ન મેળવતા, અને લફડ ફફડ જ્ઞાન કહેવાય. મહારાજે હું કહ્યું, મહારાજ કે છકી ન જતા પૂર્ણ કામપણામાં, પૂર્ણ કામ થયો એ આત્મા કહેવાય કે એને મહારાજમાં અધિક ને અધિક પ્રીતિ થાય. રંચ માત્ર મહારાજની આજ્ઞા ન લોપે, રંચ માત્ર ન લોપે. જો આપણા 5-6 પરમહંસો, ભક્તો, દાદા ખાચર, પર્વતભાઈ, બધા ભક્તોના ઇતિહાસો તમે જો, દર્શન કરો. પૂર્ણ કામ હતા, એને જે મેળવવાનું હતું એ તત્વ તેના ભેળું ફરતું હતું. પૂર્ણ કામ હતા, એને કાંઈ બાકી નહોતું. પણ જોવા એના જીવન કોઈ જગ્યાએ ધર્મ લોપ્યો છે, મહારાજની આજ્ઞા લોપી છે. પોતે ગ્રસ્તાશ્રમમાં હતા તો પોતાના ગ્રસ્તાશ્રમના બધા જ ખ્યાલો માર્યા. પરમહંસો ત્યાગાશ્રમમાં હતા તો પોતાના બધા ત્યાગાશ્રમના ખ્યાલો માર્યા. સમર્થ કેવા હતા, સંકલ્પ કરે અને ઓલી રીધ્યું સિદ્ધ્યું બધું છે ને થાળ લઈ અને વાય પડતી હોય ને, આવા મહાસમર્થ પુરુષો. પણ રંચ માત્ર મહારાજની મરજી નથી લોપી. એટલે પૂર્ણ કામપણાને જે આત્મા પામ્યો હોય એ તો પરમાત્માની આજ્ઞામાં, ભક્તિમાં, ઉપાસનામાં, નિષ્ઠામાં, આશ્રયમાં એવો અડગ રહે કે કદી પણ એમાં છકી ન જાય. ધર્મ, નિયમ, આજ્ઞા, ઉપાસના એ કોઈ દિવસે ને છોડે નહીં. એટલે આવી બધી વાત મહારાજે બહુ અદ્ભુત કરી છે. અને આજે તમારી પાસે હું કથા કરી રહ્યો છું એ તો તમારા બધાની નિષ્ઠાને સમજણ એવી છે, પણ જેની ન હોય ને એના માટે આવી બધી વાતો આપણા પરમહંસોએ લખી છે કે જો કદાચ સમજણમાં કાચપ હોય તો ચોખ્ખી કરજો, ઉપાસના ચોખ્ખી કરજો, નિષ્ઠા ચોખ્ખી કરજો, આશ્રય ચોખ્ખો કરજો. એમ લખ્યું. મધ્યના 38 શું લખ્યું મહારાજે? આશ્રયમાં પોલ ન ચાલે. આશ્રયના 3 પ્રકાર બતાવ્યા ને, મોઢુંપણું, પ્રીતિ અને સમજે. એ 3માંથી જો કંઈક ખામી હોય તો આશ્રયમાં પોલ કહેવાય. તો અહીંયા દૃષ્ટાંત ઓકા ખાચરનું આપીને પછી બતાવ્યું. મહારાજે કહ્યું કે જંત્ર, મંત્ર અને નાટક ચેટકમાં પ્રતીતિ આવે તો મહારાજ કે સત્સંગી હોય તો અડધો વિમુખ જાણો. બહુ અદ્ભુત વાત મહારાજે બતાવી છે. મને હવે છેલ્લે ઓલી ગઈકાલની આપણી વાત હતી ને એ સ્મરણપટમાં આવી, પણ હવે આપણો સમય પૂરો થયો. આવતીકાલ પ્રારંભમાં જો સ્મરણપટમાં આવે તો આપીશ. આજે પવિત્ર હરિજયંતિનો દિવસ છે વાલા ભક્તો. હું ને તમે વધુ ને વધુ મહારાજનો આ પવિત્ર દિવસે મનને એકાગ્ર કરી અને આખો દિવસ ભગવાન શ્રીહરિનું આપણે ભજન કરીએ. હાલતા, ચાલતા, ખાતા, પીતા, કોઈ પણ ક્રિયા કરતા, ગાડીમાં જતા હોય, ગાડી હાંકતા હોય, કારખાને ઊભા હોય, બીજું ત્રીજું હોય, ગરાગ હોય ત્યારે ગરાગ માથાકૂટ, ને ગરાગ ન હોય ત્યારે મહારાજાએ માથાકૂટ કર્યા કરવાની. આ રીતે શ્રીહરિનું ભજન કરીને આપણે આપણા જીવનને અને ભગવાને આપણને આપેલો યોગ એને સાર્થક કરીએ. એ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સાર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ રામધામ કારણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.